તો ફેમિલી આપણે મિક્સ કરી નાખ્યું છે કલર જોઈ શકો તો તમે થોડુંક જીવ વળી જાય ભાઈ કઈ વાંધો તમે જોઈ શકો બરાબર મેં પરફેક્ટ બોલ નાખ્યું ભાઈ કઈ વાંધો નહીં તો ફેમિલી અત્યારે આપણે લાગે જાય 1 2 3 ગો તો ફેમિલી આપણે કોર્નરમાં બે કામ હતા એક પતી દીધા ત્રીજો કામ રહ્યું મિક્સર છે દેખાય મિક્સર છે અને આ ટીવી છે બે વસ્તુ લેવાના છે એટલે ત્રણ કામ આપણે પૂરા થઈ ગયા અહીંથી નીકળશે આપણે તો ફેમિલી આપણે જમી લીધું છે ને જો કલર આમાં હસ્તર પર લાગી ગયું છે આમાં શું છે કલર ઘટ્યો ને તો આવું ઝાડા મોટું પછી મારી દીધું મેં આમાં પરફેક્ટ લાગ્યું એક ધારું છે ને તો મહાદેવ કેમ છે બધા મજામાં હોય છે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં તો અત્યારે 6 જેવો ટાઈમ થયો છે ને અત્યારે આવ્યા છે આપણે ધાબા પર બેસવા કેમ કે ઠંડો પવન ખાવા અને હમણાં કંઈ એક સરખો ટાઈમ જ નથી કે આ ટાઈમે જ આપણે બ્લોગ શૂટ કરો ને હમણાં મેનેજમેન્ટ આખો વિખાઈ ગયું તેના માટે દિલથી સોરી એક સરખો ટાઈમ નથી બધું વિખાઈ જ ગયું ટાઈમ ટેબલ આખું બાકી આમ તો જોઈએ તો બ્લોગમાં સવારને સ્ટાર્ટ કરવો પડે પણ 2 દિવસથી હું અત્યારે 5-6 વાગે સ્ટાર્ટ કરું ચલો કંઈ વાંધો નહીં તો ફેમિલી અત્યારે મસ્ત મજાનો તમને ખબર જ છે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે ધાબેથી સ્ટાર્ટ કરીએ કેમ કે ધાબે હે ને મજા આવે ઠંડો પવન આવતો હોય બેસવાની મજા આવે અને નીચે જો આપણે રૂમમાં બેઠી તો ગરમી જ થતી હોય ગરમીમાં આપણે મજા આવે કોઈને ન મજા આવે મને તો તમને પણ ન મજા આવે ગરમીમાં ઠંડા વાતાવરણમાં મજા આવે અને ફેમિલી અત્યારે જો બધા બેઠા છે ઉત્તમભાઈ નિકુંજભાઈ રિયાન્સી બેન બીજા બે બાજુવાળા છે ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો બધા મજા આવશો તો ફેમિલી આપણે કાલનો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે કેમ કે કાલ મેં શૂટ નથી લીધું અને ફેમિલી આજે આપણે કામ કરવાનું છે ઓલી બારી છે ને હું તમને દેખાડું કિચનની બારી અરે આ બારી છે ને કાટોડો ખાઈ ગઈ એને આપણે ભવન છે કાચ કાગળ લઈ આવ્યો ને આ બધા જો ભમાવાળા છે જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હમણાં જો કાચ કાગળ હમણાં લઈને જ આવ્યા શું કેસ કાગળ કે જે કહેતા બે લાવ્યા હતા એક તમે કટકા કરી નાખ્યા કહવાનું કામ ચાલુ થઈ ગયું આ બસ એ નહીં ઓલી પેલા આપણે ઓલી બારી કહી નાખી આ 2-3 લોકો અહીંથી કહીએ અમે બે ઓલી થઈ જાય સાપ પછી ઓલી હામીની બારી છે એનો આપણે વારો લખ્યો તો અત્યારે ખુરશી બુરશી રાખી દીધી અહીંથી મેં થોડુંક હમણાં કહ્યું છે ને આખો કાટ થઈ ગયો હાલો પેલા આપણે એને કહી નાખીએ ભૂસકીને કરી નાખીએ અને પછી આપણે કલર મારવાનો છે તો ચાલો પેલા આપણે કામે વાળી ગયા જાય ચાલો લેટ્સ ગો તો ફેમિલી અત્યારે ભાગવા થયા છે 4:30 અને ફેમિલી આખો દિવસ છે ને ઓલી બારીઓ ઘસવામાં અને સાફ કરવામાં એમ જ નીકળી ગયો તો ફેમિલી અત્યારે આપણે જઈએ છીએ ઘોડીદાર કલર બધું છે ખધાડા તો ફેમિલી અત્યારે આપણે જાય છીએ કોડીના કલર લેવા માટે જાય છીએ કેમ કે બારી આખો દિવસ કંઈ કેચ કાગળ થઈને પછી અત્યારે નળ આવ્યા તો એને ધોઈ પણ નાખી તો અત્યારે આપણે જાય છીએ કોડીના કલર લેવા કલર બલર મારીને મસ્ત કરી નાખીએ અને અત્યારે તમને નહીં દેખાડે કોડીનાથી પેલા અત્યારે લઈ આવીએ કલર ને પછી તમને દેખાડું બારી કેવી કરી કંઈ તો અત્યારે આપણે પહેલાં જાય છીએ કોડીનાર કલર લઈ આવીએ અને પછી તમને દેખાડું ચાલો લેટ્સ ગો કલરને ઘરે પહોંચી ગયા છે જો એક ડબ્બો લીધો લીટરનો લીધો અને કયો કલર લીધો હું તમને કલર બલર બધું કાઢી પછી તમને દેખાડું જો ફેમિલી બહાર એકદમ ક્લીન કરી નાખ્યો ભરેલી હતી અત્યારે તમને આમાં નહીં દેખાય પહેલાં થોડી ભરેલી હતી ને કંઈ સાફ કરીને પછી પાણીથી હરખી ધોઈ નાખીએ આ એક અહીંયા છે 2 ને 30 અહીંયા છે આ રૂમમાં છે આ તો આપણે 3 બારી કલર સાફ કરી નાખીએ અત્યારે કલર મારતી તો ફેમિલી જો આપણે બાસકાને બધું ગોઠવી તો નાખ્યું આખી બારી છે બારીને પછી ઓલા પટ્ટા દેખાઈશ ને સિમેન્ટના એમાં મારી દેવાના આખામાં એક જ કલર મારવાનો છે અરે આ કલર લાવ્યા છે ગ્રે કલર છે ગ્રે આમાં તમને વ્હાઈટ લાગતો હોય પણ વ્હાઈટ નથી આમાં વ્હાઈટ બ્લેક જેવો છે ગ્રે કલર બાસકાને બધું ગોઠવી દીધું આથી જઈ પછી આપણે આમાં કરીએ એ પહેલાં આપણે છે ને નાસ્તો કરીએ નાસ્તો પણ પછી આપણે વાળીએ કેમ કે જો અત્યારે આપણે થોડું ઘણું કલર તો પીસા તો મારી લેવું પાછું કલર છોડીએ તો હાથું ધોવા જવાનું પછી પાછા નાસ્તો કરવાનો એ પહેલાં આપણે નાસ્તો કરી લઈને પછી આપણે કલર ખાવું ચાલો પહેલાં આપણે નાસ્તો કરીએ પહેલાં આપણે નાસ્તો કરવા બેઠી ગયા નાસ્તામાં જો મસ્ત મજાની પૂડી છે અને ફરાળી ચેવડો છે અને ચા છે ને રોટલી ગરવામાં છે હજી કાઢી નથી
જો ઈન મીન ને તીન ત્રણે નાસ્તો કરવા બેઠી ગયા તો પેટ ભાઈ પેલા નાસ્તો કરી લઈએ. 7 વાગે સુધી ભૂખ ન લાગે એટલો, કેમ કે આપણે કલર કરવામાં 3 બાર્યું છે ને વાર લાગી ગયા. 1 3 એટલે આપણી ટાંકી ફૂલ કરી લઈએ. 500 નું પુરાઈ લઈએ. હાલો હું પુરાઈ લઉં. ચલો ફેમિલી, પહેલા આપણે કલર કાઢીને મિક્સ કરી નાખીએ અને તો ફેમિલી આપણે મિક્સ કરી નાખ્યો છે કલર. જોઈ શકો તો તમે, થોડુંક જીવ વળી જાય ભાઈ, કઈ વાંધો તમે જોઈ શકો બરાબર. મેં પરફેક્ટ બોલ નાખ્યું ભાઈ, કઈ વાંધો નહીં. તો ફેમિલી અત્યારે આપણે લાગે જાય 1 2 3 ગો, કેમ કે આપણે પાસે ટાઈમ નથી. 7 વાગ્યા સુધીમાં 2 3 બારી આપણે કરી નાખવાની છે કલર વાળી. તો ચાલો આપણે વળગે જઈએ કલર કરવા. ચાલો લેટ્સ ગો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ફેમિલી, આપણે કાલનો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કરે છે, કેમ કે કાલે એટલું બધું ખાસ મેં શૂટિંગ નહોતું લીધું, કેમ કે કલરનું કામ ચાલુ હતું, તમને ખબર જ હશે. એમાં કાલે મારે આખો દી નીકળી ગયો અને કાલે રાતે 11:30 12 વાગ્યા સુધી મેં એકલાય કલર કર્યો હતો અને 3 બારી કમ્પ્લીટ થઈ ગઈ. અને આપણે દુકાનના દરવાજે છે ને, એમાં આપણે કલર મારવાનો છે. તો આપણે કલર લઈ આવીએ કોડીનારથી, અને બીજા 2 એક્સ્ટ્રા કામ છે. એટલે ટોટલ 3 કામ છે. 3 કામ આપણે પતાવવાના છે. તો અત્યારે તડકામાં માથે લઈને હું નીકળું, એટલે આપણે પહેલાં જઈએ છીએ ફટાફટ કોડીનાર આપણે કામ પતાવીને પાછા ઘરે આવીએ કલર લઈને, અને પછી આપણે પાછા દુકાનમાં કલર મારીએ. ચાલો લેટ્સ ગો. તો ફેમિલી, આપણે કોડીનારમાં 2 કામ હતા એ પતાવી દીધા. ત્રીજું કામ આવ્યું આ ટીવી અને આ મિક્સર છે, દેખાય મિક્સર છે, અને આ ટીવી છે. એ 2 વસ્તુ લેવાના છે. એટલે 3 કામ આપણે પૂરા થઈ ગયા. અહીંથી નીકળશું આપણે ઘરે. યાર તડકો તો છે, તડકામાં રહી નથી આવતું. તો ચાલો મળીએ આપણે ઘરે. ફેમિલી, આપણે ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા. હું શૂટ લેવાનું ભૂલી ગયો હતો. સિમ્પલ ટીવીને બધું લાવ્યા હતા, મૂકતા હતા, અને હેવું બનાવવાની હતી ને, તો હેવું પછી ઓલું ખબર આમ ફેરવવાનું આવે ચકડું, એ પછી હું ફેરવવા માંડી ગયો હતો. અને ફેમિલી, જો હું તમને બારી બતાવું, બારીનો કાલનો કલર મેં માર્યો નહીં, આવો કલર છે કંઈક, એ નથી દેખાતું, બારું બાટે દેખાડું. વ્હાઇટ કલર માર્યો, વ્હાઇટ. અને આપણે પાછળથી તમને દેખાડું, મેચિંગ થઈ ગયો કલર છે હે ને. હા, અહીંયા મેચ નથી થતો, અહીંયા મેચ થઈ ગયો હે ને. આ પ્લાસ્ટર અને મેચ થઈ ગયો કલર. ઓલી બારી એમ જ છે અહીંયા. કાલે 3 બારી એમ માર્યો કલર. અને આવા દુકાનનો આ દરવાજો ને ઓલી કરનો દરવાજો, એ 2 દરવાજામાંથી કલર મારવાનો બાકી છે. ને કોડીનારથી આપણે કલર પર લઈ આવ્યા છે. એને બપોર પછી આપણે વારો લેવાનો. જો આ બારીમાં પણ લાગી ગયો કલર,
અહીંથી અંધારું છે એટલે નથી દેખાતું. તો ફેમિલી હાલો અત્યારે થોડું ઘણું કામ છે એ પહેલાં આપણે કામ પૂરું કરી નાખીએ અને પછી બપોર પછી આપણે વળી ગયો કલર કરવા. તો ફેમિલી વાગવામાં થયો છે 4:30 જેવો ટાઈમ થયો છે ને અત્યારે આપણે આવી ગયા છે કલર કરવા. બહુ મોડું થઈ ગયું, ઘડીક મોબાઈલમાં લઈને બેઠી ગયો ને 3 વાગે ઉઠ્યો, મોબાઈલ લઈને બેઠી ગયો 4:30 થઈ ગયા. મોબાઈલ એક એવી વસ્તુ છે ને તમે લઈને બેઠી જાવ ને પછી મૂકવાનું મન ન થાય. બંને તેમાંથી મોબાઈલ હાથમાં ન લેવો. અને ફેમિલી જો આપણે બહાર છે ને એમાં કલર કરવાનો છે આ ને એક આ. હવે બેમાંથી કયા બારમાં પહેલો કલર કરવો વિચારો. મારું કામ જ આવું છે ફેમિલી. હાલો ને આ બારને જ પેલા લઈ લઈએ. હાલો તો આને આપણે કલર કરી નાખીએ ફટાફટ. કલર કરીને પછી મળીએ આપણે. વાગવામાં ટાઈમની વાત કરું તો 7:30 જેવો ટાઈમ થયો છે ને અત્યારે એક દોરજો કમ્પ્લીટ થયો છે. આ તો બાકી હો, આ એક કમ્પ્લીટ છે. ડબલ હાથ મારવા પડ્યા આમાં તો. આગળ પાછળ મસ્ત થઈ ગયું એકદમ વ્હાઈટ. આ તો અસ્તર માર્યું હજી આની માથે કલર આવી વુડન કલર. હા ને એકદમ મસ્ત થઈ ગયો. ડબલ હાથ મારે ને ત્યારે આવું સારું દેખાય, બાકી પેલા ચાકુ દેખાતો હતો કલર. હવે આમાં વળગીએ તો આને પણ કરી નાખે રંગીન. હાલો તો વળગી જઈએ આપણે. આમાં હજી 10 વાગે ને કલર પછી ઘટે એમ છે. ચાલો આપણે વળગી જાય. તો ફેમિલી અત્યારે વાગવાનો થયો છે 8:30 અને આ દરજ્જામાં એક હાથ લાગી ગયો. દેખાડતો ભાઈ આ દરજ્જો. તો ફેમિલીમાં એક હાથ લાગી ગયો ને એક હાથથી મારવાનું બાકી છે. તો હવે ડબ્બામાં એટલો કલર છે છેલ્લો. કલર તો નહીં પણ એટલું અસ્તર છે છેલ્લું. આ સિવાય નથી. હવે આ લગભગ આ એક પાર્ટમાં જ લાગે, પાછળના પાર્ટમાં બીજો હાથ નહીં લાગે. તો ફેમિલી આપણે જમી લીધું છે ને જો કલર આમાં અસ્તર પર લાગી ગયું છે. આમાં શું છે કલર ઘટ્યો ને તો આવું ઝાડા મોટું પછી મારી દીધું મેં. આમાં પરફેક્ટ લાગ્યું, એક ધારું છે હે ને. તો ફેમિલી આપણે જમી લીધું અને આમાં અસ્તર પર લાગી ગયું 2 દરજ્જામાં છે ને. આમાં લાગી ગયો ને આમાં લાગી ગયો. અત્યારે રાત જ આપણે કલર મારી દેવાનો છે. યુટ્યુબમાં મેં 2 દિવસથી વ્લોગ જ નથી આ કલર નહીં હિસાબે, કેમ કે સવારનો કલર લેવા જાઉં પછી આખો જે સ્ટોરી બોરી અપલોડ કરવાની હોય અપલોડ કરું, એ રીલ્સ મૂકું અને પછી પાછો 3-4 વાગે 12 વાગે પછી જમવા બેઠું. જમીન પછી ઘડી હોઈને પછી 3 વાગે ઉઠું, 3:30-4 વાગે કલર કરવાનું સ્ટાર્ટ કરું. એટલે આમને આમ આખો દી હમણાં થાય છે. વ્લોગ નથી શૂટ થતા બરાબર અને યુટ્યુબમાં અપલોડ પણ નથી થતા. આપણે કલર મારવાનો તો કલર મારવાનું આપણે કેન્સલ રાખ્યું છે, કેમ કે કાકાને નવા ટીવી લાવ્યા હતા ને, નવી ટીવી લાવ્યા હતા ને, તો પછી એ અમને જોવામાં 11-11:30 થઈ ગયા. અને પછી હું નાહી આવ્યો મસ્ત રીતે ને નાહી આવ્યો ને તો આવે છે મેંદરભાઈ ઝોલા એવા આવે, કેમ કે થાકી ગયો. એકલા 2 દરવાજામાં કલર કર્યો તો સુઈ જાય છે. અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. ચલો બાય બાય. અને આ દરજ્જામાં એક હાથ લાગી ગયો. દેખાડતો ભાઈ આ દરજ્જો લા આડું હોય કે લા આડું કેમ દેખાડવું?